નમસ્કાર। રાજકોટમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક યથાવત। રેતી કપચીના વેપારી સાથે થયેલા મનદુખને પગલે એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો। મયુર બારોટ સહિતના અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઇપ વડે યુવાનને માર માર્યો હતો। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાથી વ્યથિત પરિવારે માંગણી કરી છે કે પોલીસ આરોપીનો જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનો ભાન કરાવે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ નીતિન રમણીકલાલ ફીટડિયા। મને બહુ બીપી નું પેશન્ટ છું હું। મને મયુર બારોટ હાલતા મને ધમકી આપતો કે તારા છોકરાને ધંધો નહીં કરવા દઉં અને તારા છોકરાને ટાંટિયા ભાંગી નાખીશ। અને આજે ભાંગા જ છે, મારા છોકરાના પ્રૂફ છે, બરોબર। મારી પાસે બીજા રેકોર્ડિંગ છે। એનો છોકરો હાલતા અમારી શેરીમાંથી આવે અને ગાડીઓના હોર્ન મારે, જ્યાં લગી અમે બહાર ન નીકળી આવી રીતે દબાવે છે, હાલતા ચાલતા, બરોબર। ધંધો કરવા કે આજે નહીં દઉં, કાલે નહીં દઉં, રેતીનો રહ ભૂલી જાય, હું આ એરિયાનો ડોન છું ઈ કે, બરોબર। અને ઈ કે મયુર બારોટ ઈ કે મારી ઉપર 5-6 કેસ છે ઈ કે, હું તો ઈ કે 2-3 દીમાં છૂટી જાય ઈ કે, બરોબર। આવી રીતે હાલતા અમને મારા છોકરાને ધંધો નથી કરવા દેતા। 1.5 વર્ષથી મારો છોકરો ધંધો કરે। પેલા એનો છોકરો મારો છોકરો ભાઈબંધ હતા। એનો છોકરો મારા ઘરે આવ્યા અને મારા છોકરાને કે આપણે ધંધો કરી, એટલે મારા છોકરાને મેં મોબાઈલની દુકાનમાં કામે લગાડ્યો હતો। મારા છોકરાને પરાણે લઈ ગયો ધંધો કરવા, તો આપણે બે ભાગમાં પછી ધંધો કરવાનું કીધું। પછી કે મારે હવે નથી કરવો આ ધંધો, તું મારા બાપા ભેગું ભાગમાં। એટલે એના બાપા ભેગું રહ્યો। પછી એના બાપા ભેગું રહ્યો તો એના બાપા એટલે મારા છોકરાએ કીધું તારા બાપા અરે મારે ન ભળે। એટલે મારા છોકરાએ એની રીતે પોતાનું કર્યું। તેદુનો મારી વાંહે મારા છોકરાની વાંહે પડી ગયો છે। અને મને હાલતા મારા છોકરાને ધમકી મારે 2-3 મહિને ફોન કરે છે, આજ નહીં તો કાલે તારા ટાટિયા ભાંગી નાખી। અને આજે ઈ બનાવ બન્યો છે, બરોબર। આ લગભગ હું હાજર નહોતો, એટલે સિનર્જી હોસ્પિટલ અયોધ્યા ચોકની આજુબાજુમાં બન્યો છે, બરોબર। 8 થી 10 જણા કે છે, હે ધોકા ને પાઇપ, ધોકા પાઇપ। શું માંગ છે પોલીસ પાસેથી, શું અપેક્ષા? પોલીસ ની અપેક્ષા કે આવા લુખ્ખા તત્વોને મારે સરભરા કરે અને માફી મંગાવે જાહેરમાં, બરોબર। અને એમ કે પોલીસ અમારું કાંઈ નહીં બગાડે છે, એમ કે છે કે બધા મને ઓળખે છે, કે હું મારા હપ્તા બધે જાય છે, આવું બધું બોલે છે, બરોબર। અને ઈ કે હું આ એરિયામાં મારું નામ પૂછી જવો, ઈ કે આ એરિયામાં તમે ખાલી મારું નામ દેજો, ઈ કે આવું બધું હાલતા ચાલતા મારા છોકરાને ધમકી મારે, બરોબર। અને 5 થી 6 ઈ કે મારી ઉપર ગુના હે, એમ કે મયુરભાઈ એમ કે કડક ને કડક સજા મળવી જોઈએ। બીજી વાર આવું મારા હારે બન્યું, કોઈ બીજા નિર્દોષ છોકરા હારે ન બને। મારો છોકરો 20 વર્ષનો છે અને આ બધા કેટલા 10 જણા હુમલો કરવા વાળા, 8 થી 10 જણા, બરોબર। એકલા ઉપર આટલા જણાએ હુમલો કર્યો મારા છોકરા ઉપર, બોલો। અને મને બીપી આવી ગયું છે ભાઈ, છેલ્લા 1.5 વર્ષ થયા। અને મને કે તું મરી જાય કે, મારી પાસે રેકોર્ડિંગ છે બધું, મયુર બારોટ આવું બધું બોલેલો છે, એ કે તને બીપી મારાથી નથી આવ્યું। હવે અમે નિર્દોષ માણા, હું વેપારી માણા છું, હું 35 વર્ષથી છાપાની દુનિયામાં છું। કોઈ બી છાપા વાળા પ્રેસ વાળાને પૂછી જવો કે લાલાભાઈ નું કામ કેમ છે, એટલે કેશે કે કોઈનો 1 રૂપિયો હજી ખાધો નથી, કે કોઈ ખોટું કર્યું નથી, બરોબર। અને મને આવી ધમકી મારે છે, બરોબર। મને બીપી આવી ગયું છે ભાઈ, રાત્રે નીંદર નથી થતી, મારા નીંદરની ટીકડી વિપુલ ગોળા પાસેથી હું લેવા અમુક ટાઈમે લેવા જાઉં છું, બરોબર, રાજ્ય હોસ્પિટલ માંથી। મારું નામ પૂજાબેન નીતિનભાઈ ફીચડિયા। મારા છોકરાને મયુર બારોટ, કાનો બારોટ અને સની બારોટ 10 થી 12 જણા આવીને મારા છોકરાને માર્યો છે। રાતના 8:30 વાગે અહીંયા આવીને માર્યો છે, ધંધા બાબતે માર્યો છે। ધંધો કર્યો 10 દિવસ મારા છોકરાને ભેગો રાખ્યો છે અને એમ કે છે કે મારો ધંધો એને કરી લીધો। ધંધો છે તો એને ક્યાં કાંઈ કોઈ હતું, એના પાસે નથી ખટારા કે નથી કાંઈ, તો એને શું કામ ને ધંધો મારો છે એવી રીતના કહી શકે? ધંધો તો બધા કરી શકે, ન કરી શકે? બાજુમાં હોટલ વાળા હોય છે, તો બાજુમાં બીજી હોટલ ન હોતી હોય છે ને, તો આ કેમ ના પાડી શકે કે ધંધો ન કરી શકે? મારા છોકરાને બનાવ રાત્રે 8:30 વાગે, તારીખ આજે 15 કે 16, તારીખ 16 છે, આજ જ બનાવ બન્યો। 8 થી 10 જણા। પોલીસ પાસેથી શું માંગ છે કે એને સબક શીખવાડે કે કોઈના છોકરાને ધંધો કરવામાં ન રોકે આવી રીતે। મારવામાં કોણ કોણ?
કાનો બારોટ, મયુર બારોટ, સની બારોટ, પછી બીજા લોકો હતા પણ એને અમે નથી ઓળખતા ભાઈ. અને બધા પીધેલા હતા. અને બધા દારૂ પી પીને રોજ ખેલ કરે, રોજ ઘરે આવે. Audio Jungle.